જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓને મળતી પરિવહન સુવિધા અંતર્ગત સમગ્ર શિક્ષા સુરત દ્વારા સલામતી માર્ગદર્શન તાલીમ યોજાઈ। સુરત જિલ્લા સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા કોઓર્ડિનેટર તેમજ આરટીઓ દ્વારા મફત પરિવહન સુવિધા ધરાવતી તમામ તાલુકાની પ્રાથમિક શાળાઓના આચાર્યો, ડ્રાઈવરો તેમજ બીઆરપી, એઆરએમ વીઈ ની માર્ગ પરિવહન સુવિધા સલામતી માર્ગદર્શન તાલીમ શિક્ષક સહકાર ભવન, માંડવી ખાતે યોજવામાં આવી હતી। સદર તાલીમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત બારડોલી આરટીઓ કચેરીના પી.બી. પટેલ દ્વારા માર્ગ સલામતી, વાહનોની ફિટનેસ, વિવિધ વીમાઓ, સીટ બેલ્ટ અને સલામતી સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમની સાથે ઉપસ્થિત દિવેશભાઈએ પીપીટી માધ્યમ દ્વારા માર્ગ સલામતી બાબતે સૌને વિશેષ માહિતી પ્રદાન કરી હતી। આ તકે જિલ્લા કોઓર્ડિનેટર કૈલાશબેન ભોઈએ દ્વારા શાળા કક્ષાએ આરટીઓ ના નિયમોનું પાલન કરી બાળકોની સલામતી કેવી રીતે રાખવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। તેમણે આચાર્ય અને ડ્રાઈવરોને મૂંઝવતા પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કર્યો હતો। ઓલપાડના બીઆરપી, એઆરએમ વીઈ આકાશ પટેલ પાસેથી મળતી માહિતી અનુસાર સદર તાલીમમાં સુરત જિલ્લાની પરિવહન સુવિધા ધરાવતી શાળાઓના 58 આચાર્યો, 18 બીઆરપી, એમસી જેટલા ડ્રાઈવરો હાજર રહ્યા હતા, જેમના માટે જિલ્લા કોઓર્ડિનેટર દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, એમ પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે।